કરું સુપ્રેમે પ્રણામ. શુભરણ મંગલ કરણ ધણી દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મેરાજ સુનામ. તેજ કુંવર શ્યામા જુગલ સો પલ પલ કરું પ્રણામ. પલ પલ કરું પ્રણામ. આપણી વિતક, વિતક એટલે વીતણી, આપણી ઉપર જે વીતી ગઈ હોય એનો ઇતિહાસ. હવે ગઈ વખતે આપણે 36 રામતો અંગેની વાત જોઈ ગયેલા કે રાજજી મહારાજ સાથે 36 પ્રકારની જુદી જુદી રામતો કરી અને બધી સખીઓને પૂછ્યું કે હવે તમારી કઈ ઈચ્છા તો કે હવે એવી ઘેર લઈ જાઓ કે જ્યાં તમે અંતર્ધ્યાન લીલા કરીને વિરહનું દુઃખ અમારે ભોગવવાનું નથી. એવું કરતો પરમધામ. એટલે પરમધામમાં જાગૃત થયા ત્યારે તામસી સખીઓ બોલી કે આપણે આ અસજ્જડ અને દુઃખમય અક્ષર બ્રહ્મની સંસાર રચનાની લીલા જોવા માટે ગયા, પણ દુઃખ તો ક્યાંય જોયું જ નહીં. કારણ કે આપણા ધણી તો આપણી પાસે જ રહેતા હતા અને આપણે 12,000 સખીઓ સાથે ને સાથે આનંદ વિહાર જ કર્યો. તો એ દુઃખ કેવું હોય એ તો આપણને જોવા જ ના મળ્યું. દુઃખ તામસીઓ દેખ્યા નહીં. એટલે દુઃખ અમારે જોવું છે, જોવું છે, જોવું છે. તો પરમધામ ની સખીઓ એમની ઈચ્છા પૂરી કરવાની જવાબદારી રાજજી મહારાજના માથે. તથાસ્તુ કરવું પડ્યું પછી. અને આ સત જડ અને દુઃખમય સંસાર એમને બતાવવા માટે જ સ્પેશિયલ બનેલું બ્રહ્માંડ, અક્ષર બ્રહ્મ દ્વારા બનાવેલું બ્રહ્માંડ, એમાં આ 12,000 ને ફરીથી ઉતારી. આ વખતે કેવી રીતે? પહેલી વખત તો વ્રજમાં 12,000 સાથે, રાસમાં તો 12,000 સાથે, પણ આ જાગણીમાં તિતર બિતર કરી નાખી. એક દિલ્હીમાં હોય તો બીજી કલકત્તામાં, ચોથી મદ્રાસમાં હોય, પાંચમી અમદાવાદમાં. એમ 12,000 ને ક્યારે એકબીજા સાથે મળવાનું જ ના થાય, ભેગી ના થઈ શકે, સંગઠન ના કરી શકે એવી સ્થિતિમાં ઉતારી. એ આ જાગણીનું બ્રહ્માંડ છે અને એમાં આપણે આવા તિતર બિતર ભેગા થયા છીએ. એ છતાંય રાજજી મહારાજે કૃપા કરી છે આપણે કે આપણને જાગૃત કરવા માટે ધણી શ્રી દેવચંદ્રજીને તારતમ જ્ઞાન લઈને મોકલ્યા કે જાઓ પેલી ભૂલી પડેલી ઠેર ઠેર રખડી રહી છે, કોક બરિયા બાપાની ઉપાસના કરે છે, કોક મેલડી માતાની કરે છે, જાત જાતના ખેમમાં વહેંચાઈ ગઈ છે. એને જાગૃત કરો કે તમે તો પરમધામના છો, પરમધામના સિંહ છો, ને તો ગેઠાના ટોરામ ક્યાં ભરી જાવ છો? એને પણ આપણી પર કૃપા કરીને તારતમ જ્ઞાનની ભેટ મોકલી ધણી દેવચંદ્રજી દ્વારા. એટલે જ્યારે એમને આ સંસારમાં ઉતારી ત્યારે વાલેજીએ તેણી તાલ સુંદરબાઈ મોકલ્યા. સખી તમે લઈ જાલો આવે માં મૂકો એકલા. તમે મારી આવેશ શક્તિ સાથે લઈ જાઓ, પણ એમને એકલી ના છોડશો, દુઃખી દુઃખી થઈ જશે. એટલે એમને
સુંદરબાઈ, સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. રાજી મહારાજના આવેશ સાથેના શ્યામાજી સ્વરૂપ સુંદરબાઈ તે ધણી દેવચંદ્રજી સ્વરૂપે પ્રગટ્યા અને તારતમ જ્ઞાન કે જે પરમધામનું જ્ઞાન છે, પરમધામ પહોંચાડનારું જ્ઞાન છે. પરમધામ શું છે? પરમધામ 25 પક્ષનું જ્ઞાન, કે તમારું મૂળ ઘર પરમધામ કેવું છે એ આખું આમ ચિત્ર રજૂ કરી દે એવું જ્ઞાન આપણને આપ્યું, જે સંસારમાં આજ સુધી કોઈએ નથી આપ્યું. મોટા મોટા આચાર્યો થયા, 6 આચાર્યો મોટા મોટા થયા, એમણે જુદા જુદા સંપ્રદાયો સ્થાપ્યા, અનેક ચેલાઓ મૂડ્યા, જોકે એમણે ધર્મ તરફ, આસ્થા તરફ લોકોને દોર્યા, ઉપયોગી કાર્ય તો ઘણું કર્યું, પણ તારતમ જ્ઞાન એમની પાસે નહોતું, એટલે પરમધામની કોઈ વાત કરી ના શક્યા. નહીં તો શ્રીમદ ભગવદ્ ગીતા ચોખ્ખું કહ્યું, શરઃ સર્વાણી ભૂતાની. 14 લોકોનું બ્રહ્માંડ નાશવંત છે. કુટસ્થ અક્ષર એનો રચયિતા ઉપર બેઠો છે. અક્ષર બ્રહ્મ કુટસ્થો અક્ષર ઉચ્યતે, પરંતુ એ પરમાત્મા નથી. ઉત્તમ પુરુષ હતું પરમાત્મા, એ ઉદાર ઉત્તમ પુરુષ હતું અન્ય. આ બે થી અલગ શ્રેષ્ઠ એવો ઉત્તમ પુરુષ તો ત્રીજો જ છે, અક્ષરાતીત. એને પરમાત્મા કે છે, એવું ગીતામાં સ્પષ્ટ લખ્યું. તોય કોઈ સમજી શક્યું નથી કે પરમધામ વિશેની ખોજ કોઈએ કરી નથી. જે કામ ધણી શ્રી દેવચંદ્રજીએ કર્યું. દેવચંદ્રજી એ સુંદરબાઈની વાસના અને રાજી મહારાજની આવેશ શક્તિ એમની પાસે હતી. એટલે વાલેજીએ તેણે તાલ સુંદરબાઈ મોકલ્યા, સખી તમે લઈ ચાલો આવેશ, મારી આવેશ શક્તિ તમે લઈ જાઓ સાથે. એમને એકલા છોડશો નહીં, એ દુઃખમાં એકલા છે. ધણીને પોતાની અંગનાઓની દયા આવે ને, એટલે આ અસત જડ અને દુઃખમય ખેલ અક્ષર બ્રહ્મનો કેવો હોય જોવાની તીવ્ર માગણીને કારણે એ માગણી એમની પૂરી કરવા માટે અહીં મોકલ્યા. પણ સાથે સાથે જાગ્રત થવાની ચાવી તારતમ જ્ઞાન પણ મોકલી આપ્યું દયાથી. એવી કૃપા કરી. ધણી તો દયાળુ જ છે, આપણે એમને સમજી શકતા નથી. તો સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. સુંદરબાઈ અને શ્યામાજીને અલગ તારવો યોગ્ય નથી. શ્યામાજી જ્યાં ત્યાં સુંદરબાઈ, સુંદરબાઈ હોય ત્યાં શ્યામાજી હોય. અને એમાં રાજજી મહારાજે જતા જતા પોતાની આવેશ શક્તિ આપી છે, કે મારી આવેશ શક્તિ લઈ જાઓ કે જેથી તમારે ખપ પડે તો વાપરજો. રાસ ખેલ કે ઉમેદા રહી, રાસ રમી પેલી 36 રામતો રાસમાં રમ્યા, પછી પરમધામમાં જાગૃત થયા, પણ દુઃખ તામસીઓ દેખ્યા નહીં. તામસી સખીએ કહ્યું કે પણ તમે ના જશો કહેતા કહે તો અસત જળ અને દુઃખમય સંસાર છે, તો એ દુઃખ કેવું હોય એ જોવા તો અમે ગયા હતા, તો તમે બતાવ્યું નહીં. તમે તો આજે ના જરા અમારી જોડે. એ દુઃખતા મતીઓ દેખાય નહીં. અને અત્યાર સુધી જ્યાં હોય ત્યાં 12,007 સૈયારો
તધિયારો રહે એકબીજાનો હું ફરે. એટલે દુઃખ જોવા માટે, દુઃખ તો આપણે માગીને લીધા છે, હવે કેમ ગભરાવ છો દુઃખથી? 12,000 ને તીતર ભીતર કરી નાખી અને આ સત જડ ને દુઃખમય સંસાર ધકેલી દીધી. એટલે હમણાં ભજન ગવાયું એમાં એ જ ફરિયાદ હતી ને, કેમ એ તો અબોધ હતા. માયા એટલે શું એ કશું જાણતા નતા. પણ તમે ધણીપણું કેમ ના કર્યું? તમે કેમ મોકલી એમને? અરે ભાઈ, પલમાં એક પલકવાર માટે મોકલી છે. પરમધામે તો પલકવાર નથી થઈ. અહીં જુગના જુગ વહી ગયા, દુઃખ ભોગવતા ભોગવતા. અને પલમાં હું 3 વાર આવ્યો, વ્રજમાં આવ્યો, રાસમાં આવ્યો, અને દેવચંદ્રજી સ્વરૂપે આવ્યો, પ્રાણનાથજી સ્વરૂપે આવ્યો. પણ તમે તો ઓળખ્યો જ નહીં મને. તમે તો દેવચંદ્રજી ને પ્રાણનાથજી ને સામાન્ય માણસ જેવા માણસ ગણી કાઢ્યા, જે ધાર્તમ જ્ઞાન લઈને આવ્યા. જે ધણી શ્રી દેવચંદ્રજી પ્રાણનાથજીના હૃદયમાં બિરાજમાન થયા, એમના દ્વારા 18,758 ચોપાઈ ઉતારી અને આખા જગતને આમંત્રણ આપ્યું પરમધામ જવા માટેનું. પરમધામ જવા માટેની એક તક પૂરી પાડી. પણ તમે ઓળખો ત્યારે ને. તમે તો મેલડી માતા અંબરિયા બાપામાં જ ઊંચા આયા નહીં. તો रास खेल के उम्मीदा रही थी तो सब ब्रह्म सृष्टि आई आई. क्या मैं सूरत आई श्यामा जी की सार मधु मेहता के अवतार. મારવાડ દેશની અંદર મારવાડ દેશ એટલે રણ પ્રદેશ. આપણા જેવો હરિયાળો નહીં, ચરોતર જેવો. એ મારવાડ દેશની અંદર ઉમરકોટ નામનું એક ગામ, રેતીનો રણ પ્રદેશ. એમાં ચારે બાજુ રણ રણ રણ. કુવો હોય તો આખી રાત જમણ થઈને જે થોડુંક પાણી આવ્યું હોય, સવારમાં વહેલો જે ઉઠે એને પાણી મળે, અને મોડો જાય ના મળે. જલકસની નો પ્રદેશ, પાણી જ નહીં. ઉમરકોટ અત્યારે તો પાકિસ્તાનમાં ગયું. મારવાડ દેશમાં ઉમરકોટ એક ગામ રે. ઉમરકોટમાં મધુ મહેતા એક નામ રે. ભાનુપ્રસાદજી ગાતા આ ભજન. એનાથી આપણને યાદ રહી જાય વસ્તુ કેવી સરસ. તો याने आई श्यामा जी की सार, तुरंत आई श्यामा जी. श्यामा जी ની तुरंत आई क्या? मधु मेहता के. એ મારવાડ દેશમાં રાજાએ જૈન, પ્રજાએ જૈન. ત્યાં મધુ મહેતાને ઘેર, મધુ મહેતાને ત્યાં એ સુરતા સખિયા પણ સુરતા સ્વરૂપે અહીં આવ્યા રે. આવીને આત્મ રૂપ સજાય. આત્મા કહીએ એ સુરતા આવી. यहाँ मैं सूरत आई श्यामा जी की सार. શ્યામાજી ની સુરતા મધુ મહેતા ને ત્યાં આવી. ત્યાં મધુ મહેતા ને ઘેર ધણી શ્રી દેવચંદ્રજી નો પ્રાદુર્ભાવ થયો. એટલે શ્યામાજી સ્વરૂપ
ધણીશ્રી દેવચંદ્રજી એમ થયા. શ્યામાજીની સુરતા ધણી દેવચંદ્રજીમાં આવી અને એમના દ્વારા તારતમ જ્ઞાન નું પ્રાકટ્ય થયું. હવે આ મોઢાની વાત છે કે એનો કોઈ પુરાવો છે? તો જુઓ, આ નિષ્કલંક બુદ્ધાવતાર પ્રગટ થયો ધણી દેવચંદ્રજીના સ્વરૂપે, અને એ દેવચંદ્રજી પ્રાણનાથજીના હૃદયમાં વિરાજમાન થયા. આ સુંદરબાઈની વાસના ને પ્રાણનાથજી ઇન્દ્રાવતીજીની વાત. તો ભવિષ્ય પુરાણમાં બુદ્ધાવતારનો સમય લખ્યો છે. રાજા કહે જુગ 4, વચન જો એ વ્યાસ કે તાકો કરો વિચાર. વ્યાસજીએ આ લખેલું છે પુરાવો. સતયુગના 17 રાજા, ત્રેતાયુગના 29 રાજા, દ્વાપર યુગના 19 રાજા અને કલિયુગના 20 રાજા, કુલ 85 રાજાઓનો સમય પૂરો થશે ત્યારે કૃત રાજાથી લઈને કલિયુગના છેલ્લા રાજા ઔરંગઝેબ સુધીના આટલો સમય થશે પછી નિષ્કલંક બુદ્ધાવતાર પ્રગટ થશે. હવે આ સમય મેળવી જો 85 રાજાઓનો સમય પસાર થાય તો ઔરંગઝેબના સમયમાં ધણી દેવચંદ્રજીનું પ્રાકટ્ય છે. કુરાનમાં પણ એની સાક્ષી આપી છે. શ્યામાજી અને 12,000 સખીઓનો ઉતરવાનો સમય આપ્યો છે. સાલ 990 मास 9 हुए रसूल को जब રસૂલ મોહમ્મદ ને થયે 900 વર્ષ અને 9 મહિના થશે તો રૂહલ્લા એટલે શ્યામાજી, મિસલ ગાજીઓ એટલે 12,000 બ્રહ્માંગનાઓનો સમુદાય તૈયા ઉતરે તબ ત્યારે આ સંસારમાં અવતાર લે. શ્યામાજી અને એમની 12,000 સખીઓ, મિસલ ગાજીઓ એટલે 12,000 નો સમુદાય તૈયા ઉતરે તબ ત્યારે આ ધરતી પર પ્રગટ થઈ. સંવત 1638, સંવત 1638 આસોદ સુધી 14 કો, આસોદ 14 ના દિવસે જન્મદિન શ્રી દેવચંદ્રજી મતુ મહેતાને ઘેર, મતુ મહેતા ને ના પત્ની કુંવરબાઈ એમને ઘેર દેવચંદ્રજીનો પ્રાદુર્ભાવ થયો સંવત 1638. आए प्रगटे मारवाड़ में, सामे गाम उमरकोट मधु मेहता करवता. મારવાડમાં ઉમરકોટમાં મધુ મહેતાનું ઘર, જ્યાં રાજાએ જૈન, પ્રજાએ જૈન. એક વખત હિન્દુ સંતો ભૂલા પડી ગયા અને ઉમરકોટમાં આખા ઉમરકોટમાં ભર્યા, કોઈએ પાણીનો ભાવ પૂછ્યો નહીં, અન્નનો દાણો મળ્યો નહીં, ભૂખ્યા ને તરસ્યા કે જલ્દી છોડો આ જગત, આ ગામને ને બીજે ગામ જઈએ નહીં તો આપણા પ્રાણ નીકળી જાય. એમ કરીને 4 સંતો પાછા વર્તા હતા ત્યારે રસ્તામાં મતુ મહેતા મળ્યા. મતુ મહેતાએ જોયું કે હિન્દુ સંતો આ જૈન રાજા ને જૈન પ્રજાના મુલકમાં, મતુ મહેતા એકલા જ આ કૃષ્ણ ભક્ત કુટુંબ હતું. મતુ મહેતા તો બહુ ખુશ થઈ ગયા, આવીને 4 સંતોને પગે લાગ્યા અને એમને વિનવણી મારે ઘેર પધારો. આ 4 સંતો ભૂખ્યા તરસ્યા, કોઈ પાણીનો પ્યાલો આપ્યો નતો, અન્નનો દાણો નહીં.
જલ્દી છોડો આ ગામને, નહીં તો આપણે અહીં ભૂખ્યા તથા ટાટ્યા ઘસીને ભરી દઈશું. એવી સ્થિતિમાં સામેથી મતુ મહેતા આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ને મારે ઘેર પધારો આવું આમંત્રણ આપ્યું. બોલો કેટલી ખુશી થાય, એનું શું માપદંડ. ખુશ ખુશ થઈ ગયા. ચાર જણ ત્યાં લઈ ગયા અને સારી સરસ રસોઈ બનાવી અને એમને સારી રીતે તૃપ્ત કર્યા, જમાડ્યા. હજુ દેવચંદ્રજી નું પ્રાકટ્ય નથી થયું તે વખતે વાત. પાણી પીવડાયું, સારી રીતે જમાડ્યા, સારી રસોઈ બનાવીને અને તૃપ્ત થયા પછી એમણે કહ્યું, જતા જતા કોઈ બાળક હોય તો અમે આશીર્વાદ આપીએ. એટલે રસોઈ બનાર કુંવરબાઈ, મતુ મહેતા નું ઘર, એટલે એમના પત્ની નામ કુંવરબાઈ. એમની આંખોમાં આંસુ આવી ગયા. એમને કોઈ સંતાન નહોતું. એટલે આ સંતોએ પેટમાં પડેલું ને મરતા મરતા બચાયા, આશીર્વાદ આપ્યા કે માં ચિંતા ના કરશો, નારાયણ નહીં તારે એવું મહાન આત્મા તમારે ઘેર પુત્ર તરીકે પ્રગટ છે. પછી દેવચંદ્રજી નો પ્રાદુર્ભાવ છે. વાત કરી પડી. તારતમ જ્ઞાન લાવ્યા. એ તારતમ જ્ઞાન તો સંસારના સર્વ જીવોને તારવાની શક્તિ ધરાવે. 14 લોકના બ્રહ્માંડને તારવાની શક્તિ ધરાવે એવું તારતમ જ્ઞાન, તારતમ મંત્ર છે. તારતમ જ્ઞાન દ્વારા પરમધામ જઈ શકાય. એટલે નારાયણ ને તારે એવો પુત્ર થયો કે નહીં? ધણી દેવચંદ્રજી તારતમ જ્ઞાન લાયા. દેવાપી સંતનો ભ્રાતા મરુશ્ચ ઇક્ષ્વાકુ વંશજ કલાપ ગ્રામાથા તે મહાયોગ બલાવન્વતૌ. દેવાપી એટલે દેવચંદ્રજી, મરુ એટલે મિહિરરાજ. એમના સમયમાં પરમધામ જાહેર થશે. કોઈને પરમધામ ની ખબર નથી. બહુ બહુ તો સ્વર્ગ અને વૈકુંઠ કૈલાસ સુધી બધા પહોંચેલા હતા. એથી આગળ કોઈની પહોંચ હતી નહીં. એટલે એથી આગળ તો ઘણું બધું છે. પછી પરમધામ આવે. આ પરમધામ ને જાહેર કરનાર આ દેવાપી એટલે દેવચંદ્રજી, મરુ એટલે મિહિરરાજ સ્વામીજી પ્રાણનાથજી. એમના સમયમાં પરમધામ જાહેર થશે અને એમના જ્ઞાન દ્વારા આખો સંસાર અખંડ થશે. જે એને અપનાવે એ અખંડ થઈ જાય. આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. આ ઉમરકોટ એટલે મારવાડમાં રણ પ્રદેશ, જલકસની વાત મેં કરી. જૈન રાજા અને પ્રજા, કોઈ હિન્દુ નહીં. હિન્દુ સંતો જૈન રાજા ને જૈન પ્રજા હોય ત્યાં હિન્દુ સંતોને કોઈ અન્નનો દાણો ના આપે કે ના પાણીનું ટીપું આપે. એટલે આખા ગામમાં ફરી જાય પણ અન્ન જળ ના મળ્યા. અને મતુ મહેતાએ સામેથી જલપાન કરાવ્યું, ભોજન કરાવ્યું. એટલે આશીર્વાદ પછી મળે ને. એટલે આશીર્વાદ મળ્યા કે નારાયણ ને તારે એવો પુત્ર તમને પ્રાપ્ત થશે. હવે આ તો સંતોએ કહ્યું, પણ એનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ છે?
માતા સંશય ના કરશો. મળવપતિ એમ કે શંકા થોડી લાગી હશે, નારાયણ સુધીની ક્યાં વાત, પુત્ર જ નથી ત્યાં. એટલે શંકા જોઈને કહ્યું કે તમે શંકા ના કરશો. જો હું તમને શાસ્ત્રોમાં સાક્ષી આપું, ભવિષ્ય પુરાણમાં જે સાક્ષી છે કે સદરત્નૈશ્ચ અન્વિતા તસ્યા પ્રભાવમ તૃણવચ્મિ તે સુંદરા નર રૂપેણ સ્થિત્વા તત્પુરમ આશ્રિતા. સુંદરા દેવી એટલે સુંદરભાઈ, નર રૂપેણ પુરુષ રૂપે એટલે દેવચંદ્રજી સ્વરૂપે થયું, સ્થિત્વા તત્પુરમ આશ્રિતા અને એ નગરની અંદર એ આશ્રય લે છે. પદ્માવતી કેન તીરે વિંધ્ય પૃષ્ઠે વિજય વિરાજતે. અને આગળ જતા પદ્માવતી કેન તીરે, કેન નદીને કિનારે આવેલું પદ્માવતી પુરી ધામ, વિંધ્ય પૃષ્ઠે વિંધ્યાચળ પર્વત ઉપર આવેલું છે. ઇન્દિરા નામ સા દેવી, એમાં ઇન્દિરા એટલે ઇન્દ્રાવતી દેવી એટલે સ્વામીજી પ્રાણનાથજી ભવિષ્યથી કલૌ ગઈ. આ શાસ્ત્રમાં લખેલું છે, ભવિષ્ય પુરાણમાં આ લખેલો છે શ્લોક કે કલિયુગની અંદર આવી ઇન્દિરા નામની સખી પ્રગટ થશે. તો ઇન્દિરા એટલે ઇન્દ્રાવતીજી ભવિષ્યથી કલૌ યુગે. એટલે હે માતા સુંદરા દેવી તમારે ત્યાં, સુંદરબાઈ એટલે ધણી શ્રી દેવચંદ્રજી તમારે ત્યાં પુત્ર બનીને આવશે. સુંદરભાઈ કે સુંદરા દેવી એ તમારે ત્યાં પુત્ર બનીને આવશે. હવે રત્નગર્ભ ભૂમિ આપણે જાણીએ છીએ કે ત્યાં હીરાની કાણો છે. આ પદ્માવતી, પદ્માવતી પુરી આપણે ઓળખીએ છીએ. પદ્માવતી એટલે લક્ષ્મીજી, એ લક્ષ્મીજીનું મંદિર છે, પ્રાણનાથજીના મંદિર. આપણે નદીની પાર જઈએ, કિલકિલાને પાર કરીને જઈએ એટલે લક્ષ્મીજીનું મંદિર છે એ પદ્માવતી. એના ઉપરથી આખા સ્થળનું નામ પદ્માવતી પુરી નામ પડ્યું. એમાં પ્રણામી મંદિર થયું ને, પ્રાણનાથજી ત્યાં જઈને બિરાજ્યા, ત્યાર પછી એનું નામ પદ્માવતી પુરી પડ્યું. પદ્માવતી એટલે લક્ષ્મીજી, એ લક્ષ્મીજીનું મંદિર ત્યાં કિલકિલાની સામે પાર જઈએ તો ત્યાં છે, આજે પણ છે. રત્નગર્ભા ભૂમિ કઈ કે જેના પેટાળમાંથી રત્નો નીકળે છે. રત્ન એટલે હીરા, હીરાની ખાણો છે પન્નામાં. એટલે આ બધું લાગુ પડી ગયું ને. આ બધું શાસ્ત્રો પહેલેથી લખ્યું. પદ્માવતી કેન તીરે વિંધ્ય પૃષ્ઠે વિરાજતે, વિંધ્યાચળ પર્વતની ઉપર આવેલી પદ્માવતી. ઇન્દિરા નામ સા દેવી, ઇન્દ્રાવતી નામની એટલે ઇન્દ્રાવતી એટલે સ્વામીજી પ્રાણનાથજી ભવિષ્યથી કલૌ ગઈ, કલિયુગમાં થશે, પ્રગટ થશે. કે હે માતા સંશય ના કર, શંકા ના કરશો. સુંદરા દેવી જે છે તમારે ત્યાં પુત્ર બનીને આવશે, સુંદરભાઈ. અને વિંધ્યાચળ પર્વત ઉપર પદ્માવતી પુરીમાં ઇન્દ્રાવતી દેવીના હૃદયમાં વિરાજમાન થશે. ધણી શ્રી દેવચંદ્રજી ક્યાં બિરાજ્યા? સ્વામીશ્રી પ્રાણનાથજીના હૃદયમાં. વાત કરી છે ભાઈ, આ શાસ્ત્રો પહેલેથી કહ્યું. હવે આ સંતો ને ભોજન કરાવ્યું.
પછી સંતોએ આશીર્વાદ આપ્યા. બાળકને કંઈક જોવા માગણી કરી તો કુંવરબાઈને આંખોમાં આંસુ આવી ગયા, એટલે સમજી ગયા કે કોઈ સંતાન છે નહીં. એટલે આશીર્વાદ આપ્યા કે નારાયણને પણ તારે એવો પુત્ર તમારે ત્યાં પ્રગટ થશે. હવે આ કુંવરબાઈ સ્વપ્ન આવ્યું કે 16મે દિવસે એમને સ્વપ્ન આવ્યું આ બનાવ બન્યા પછી કે જાણે પુત્ર થયો. સતત એ જ ઝંખના રહ્યા કરે. દેવો સ્તુતિ કરવા લાગ્યા સ્વર્ગમાંથી. આસો સુદ 13 બુધવાર સ્વપ્ન આવ્યું એ તારીખ. 16 શણગાર સજેલી સુંદરી 11 વર્ષની રાધાએ દર્શન આપ્યા કે પૂર્વ જન્મમાં પણ તમે મારી માતા કીર્તિજી હતા. કુંવરબાઈને કે પૂર્વ જન્મમાં પણ તમે મારી મા હતા અને આ જન્મમાં પણ તમે મારી મા છો. મધુ મહેતા છે એ વૃષભાનુ હતા. રાધાજીના માતા પિતાનું નામ કીર્તિજી અને વૃષભાનુ. માતાના 2 નામ હતા. પ્રભાવતી પણ નામ હતું, પણ એક પિયરનું જુદું નામ, સાસરીનું જુદું નામ એમ હોય છે ને, એ રીતે હશે. પણ કીર્તિજી વધારે પ્રચલિત છે સાસરીનું નામ. વૃષભાનું બ્રખુબાણ પણ કે છે. તળપદી ભાષામાં બ્રખુબાણ કે છે. વૃષભાનું રાધિકાજીના પિતાનું નામ વૃષભાનું અને માતાનું નામ કીર્તિજી. રાધાબાઈ કો માગો કિયો પણ પરણ્યા નથી પ્રાણનાથ. એટલે રાધિકાજીનું કન્યાદાન કરી શક્યા નહોતા. તેથી આ બીજો જન્મ હું પુત્ર રૂપે અવતરીશ. ધણી દેવચંદ્ર રૂપે રાધિકાએ અવતાર લીધો. રાધિકાજી એટલે શ્યામાજી એક જ સ્વરૂપ છે. સંસારનું નામ રાધિકાજી, પરમધામનું નામ શ્યામાજી. સુંદરબાઈ શ્યામાજી અવતાર પૂર્ણ આવેશ દિયો આધાર. ગોરે લગ્ન નતું કરાયું તે ગુરુ રૂપે મળશે અને પછી શિષ્ય થશે. એમના ધણી દેવચંદ્રજીના ગુરુ જે થયા એ પાછી આગળ વાત આપશે એની. એમણે જેને ગુરુ કર્યા એ પછી એમના શિષ્ય થઈ ગયા. કે આવું તો અમને સમજણ જ નહીં પડતી કે કોઈ દાડે. તો આ જે કુંવરબાઈને પુત્ર પ્રાપ્તિ થઈ ધણી દેવચંદ્રજી સ્વરૂપે સંવત 1638 આસો સુદ 14 ગુરુવારે રાત્રે 2:30 વાગે દેવચંદ્રજી નું પ્રાકટ્ય થયું. શ્રીફળ વધેરું ધણી શ્રી દેવચંદ્રજી. ધણી શ્રી દેવચંદ્રજી સદગુરુ પ્રણામ કરે છે. સદગુરુ મંદિર પણ ધણીશ્રી દેવચંદ્રજી એટલે સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજી એમ બોલવું જોઈએ. એટલે ધણીશ્રી દેવચંદ્રજી નું પ્રાકટ્ય થયું.
એટલે દેવચંદ્રજીની વધાઈ ગાવી પડે. આજે આનંદ મારે અતિ ગણો રે, પ્રગટ્યા શ્રી પ્રાણ આધાર સજની. આજે આનંદ મારે અતિ ગણો રે, મૂલ સંબંધ હિત કારણે રે, કઈ આપણને મળી આધાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે, ઘેરે ઘેર હરખવધામણા રે, વાજિંત્ર વાગે આધાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે, આસો સુદ ચતુર્દશી રે, જામની ત્રણ ગુરુવાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે, ગામ ઉમર કોટ બલુ રે, ઉત્તમ કાયસ્થ ઘર સાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે, સંવત 1638 રે, મતુ મહેતા ગર્વતાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે, ચંદન દૂધ ઉમર ધોવે રે, તોરણ બાંધ્યા છે દ્વાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે, માનની ઉમંગ વધામણા રે, સજિયા સકલ સિનગાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે, ત્રણ લીલા ચોથી ઘર તણી રે, તેનો થાશે વિસ્તાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે, એ લીલા ખંડ થઈ રે, ધન્ય ધન્ય લોક નર નાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે, મુક્તિ દીધી સચરાચર ને રે, આશાનંદ તરણો ભર થાર સજની. આજ આનંદ મારે અતિ ગણો રે. તો રાત્રે 2:30 વાગે, સંવત 1638 814 ગુરુવાર રાત્રે 2:30 વાગે પ્રાગટ્ય થયું. એટલે તે વખતે શ્રીફળ વધેરવાનું થાય. તો પછી વધાઈ ગાવા માંડી, આનંદ ઉત્સવ ઉત્સવ થઈ ગયો ભાઈ ઉમરકોટમાં. હવે બાળપણથી જ ધણીશ્રી દેવચંદ્રજીમાં ધાર્મિક સંસ્કાર. મતુ મહેતા અને કુંવરબાઈ બે સ્વભાવથી ધાર્મિક, રાજા અને પ્રજા જૈન, પણ આ બે કૃષ્ણ ભક્ત. ધાર્મિક સંસ્કારો એમને પડ્યા. એટલે 4-5 વર્ષના થયા પછી ગામની ભાગોળે જતા થયા. તો એ ત્યાં આગળ જાત જાતના પ્રસંગો થવા લાગ્યા, ચમત્કારો થવા લાગ્યા.
એ જ્યાં રમતા હોય ત્યાં આજુબાજુમાં જે કોઈ ભૂત પ્રેત હોય એ પણ બાળક બનીને એમની સાથે રમે. ગામની ભાગોરે જે કોઈ ગમે તે દેવસ્થાનની દેરી હોય તો દેરીની પરિક્રમા કરે. કઈ સમજે નહીં. ના 5 વર્ષ, 5-7 વર્ષ ભાગોળે રમવા જાય એટલા થયા એટલે એ દેરીઓની પરિક્રમા કર્યા કરે. ધાર્મિક સંસ્કાર કે આ પરિક્રમા કરવાથી દેત પર કર્મ કર્મ સબ છૂટે એ સુખ પંચમની સદી. પરિક્રમા કરવાથી ફાયદો થાય. પૂજા અર્ચના કરે જેવું આવડે એવી. લોકોનું જુએ કે લોકો કંકુ ચડાવે છે કે અબીલ ચડાવે છે કે કંકુ ને ચોખા અને ભોગ લગાવે ને એ બધું એમણે દેખાદેખી કરવા માંડી. પછી તે એવા ચમત્કાર થવા લાગ્યા કે જેની એ પૂજા કરતા હોય એ દેવ પ્રત્યક્ષ સજીવ થઈ જાય. એ મૂર્તિ સજીવ થઈ જાય અને એમની સાથે રમવા લાગે. દેવચંદ્રજી એ મૂર્તિઓની સાથે રમે. બધા 5-7 વર્ષની ઉંમર હોય મૂર્તિ સજીવ થઈને બાળક બની અને દેવચંદ્રજીની સાથે રમવા લાગે. 5 વર્ષે તો એમણે વિદ્યાભ્યાસ ભણવાનું ચાલુ કરી દીધું. એમની ઉંમર 7 વર્ષની હતી. ના, દેવચંદ્રજીના પિતા મતુ મહેતા હતા. એ વેપારનો ધંધો કરતા. કચ્છ ભુજ જાય, ત્યાંથી ઘોડા ખરીદી લાવે, અહીં લાવીને વેચે ને એમાં જે ફાયદો થાય એની પર એમનું ગુજરાન ચાલે. એક વખત પિતાજીની સાથે કચ્છ ભુજ ગયા. હટ કરીને કે મારે આવવું છે, મારે આવવું છે, મારે આવવું. એ ઘોડા પર વ્યાહાર લેવા. એ 7 વર્ષે એમને જોયું કે અહીં બહુ સંન્યાસી છે, જાત જાતના ધાર્મિક જગ્યા છે. કચ્છ ભુજ છે, જાત જાતના વેશ ધારણ કરેલા સાધુઓ, સંન્યાસીઓ, દેરીઓ, મંદિરો બધું જોયું કે આ ઉમરકોટમાં તો આટલું બધું કશું છે જ નહીં. જૈન રાજા જૈન પ્રજા. તો આ કચ્છ ભુજ જવા જેવું છે, રહેવા જેવી જગ્યા છે. એટલે એમને જિજ્ઞાસા થઈ ગઈ કે આપણે ખોટી જગ્યાએ ઉમરકોટમાં છીએ. કચ્છ ભુજમાં જઈએ ને તો ત્યાં બહુ ધાર્મિકતા જોવા મળે. તો 7 વર્ષે એક પિતાજીની સાથે વેપાર અર્થે ગયેલા, એમની સાથે થઈ ગયેલા હઠ કરીને. એમણે આ ભુજમાં આવું દ્રશ્ય જોયું. આના ઉમરકોટમાં તો પાણીની અછત, મેં કહ્યું એમ સવાર વહેલો જાય કુવામાંથી પાણી મળી જાય, મોડો પડે રખડી જાય. જલકસની ઊંડા ઊંડા કુવા ને એમ ઊંડે ઊંડે આખી રાત જમણ થઈને જે પાણી આવ્યું હોય તો 2-4 જણને મળે, બાકીના રખડી જાય. તો આવી આ જલકસને લીધે કોઈ સંતો વધારે ત્યાં આવે નહીં. કોઈ ભૂલા પડ્યા હોય તો જાય, બાકી એવા ઉજ્જડ રણ પ્રદેશ જ્યાં પાણી જ ના મળતું હોય ત્યાં કોઈ જાય ખરું? એટલે ધર્મનું જ્ઞાન ક્યાંથી મેળવવું? મળે જ નહીં. દેવચંદ્રજી એમ કરતા કરતા 11 વર્ષના થયા. 11 વર્ષ એટલે કિશોરાવસ્થા. જીવનની ઉત્તમ અવસ્થા કિશોરાવસ્થા છે. એટલે પરમાત્માનું સ્વરૂપ પણ કિશોર. પરમાત્માને કિશોર સ્વરૂપ માના. રાજીવ શામાજી કિશોર સ્વરૂપ છે એમ માને. નિરખ સખી સચિદાનંદ જોડ કિશોર કિશોરી ખેલે શ્રી જુગલ કિશોર વનમે ખેલે શ્રી જુગલ કિશોર. એવા પજામાં આવે ને જુગલ રાજીવ શામાજી બે કિશોર અવસ્થા. તો આ કિશોર અવસ્થામાં ધણી દેવચંદ્રજી પહોંચ્યા ત્યારે એમને કેટલાક પ્રશ્ન થયા. હું કોણ? આ દેવચંદ્રજી તો
એ માયા આ શરીરનું નામ છે, પણ ખરેખર હું કોણ, ક્યાંથી આવ્યો, મારો માલિક કોણ, ધણી કોણ? આ ધોકડું તો પડી જવાનું, બધાને મરી જાય છે અને બારી મૂકે છે, પણ એમાં રહેલો જે આત્મા છે તે હું આત્મા, પણ મારો આત્મા કોનો છે? અને હું ક્યાંથી આવ્યો, મારો ધણી કોણ, એ જાણવાની જિજ્ઞાસા ઉભી થઈ. એટલે આ કોઈ સંતો પાસેથી જાણવા મળે, કોઈક મંદિરમાંથી, કોઈક જ્ઞાની પુરુષ મળે, કોઈક પંડિત મળે તો આ ખબર પડે. એટલે 11 વર્ષની ઉંમરે ઘરવાળાને કોઈને કે મારે ભૂજ જવું છે તો કોઈ સંમતિ આપે નહીં, જવા દે નહીં. બહુ હટ કરે, પકડીને તાણી બાંધે ઘરમાં. ખબરદાર, જો નામ લીધું છે અહીં ઘરમાં રહેવાનું. પણ એમણે ઘર છોડીને કચ્છ ભુજમાં જવાનો મનમાં નિશ્ચય કર્યો. ઘર છોડી દઈને પણ ભુજમાં જવું છે, કચ્છ ભુજમાં, કે જ્યાં બહુ દેરા છે, બહુ સાધુ સંન્યાસી છે, કોઈક ને કોઈક મને એનું જ્ઞાન આપશે કે હું કોણ, ક્યાંથી આવ્યો, શું કરવા આવ્યો, મારો ધણી કોણ. આ બધા જે સવાલો થયા, એ સવાલોના જવાબ અહીં તો કોઈ આપી શકે એમ છે નહીં. એ સવાલોના જવાબ લેવા માટે મારે કચ્છ ભુજ જવું પડે. અને ત્યાં જવા માટે રસ્તામાં રેતીનું મોટું રણ, એકલ દોકલ તો જવાય જ નહીં. કોક જતો હોય ચોર લૂંટારા લૂંટી પણ લે, ક્યાંય ચોર હોય. રેતીના રણમાં પાણી હોય, મળે નહીં, તરફડીને મરી જાય માણસ, એવી જગ્યા. ત્યાં પણ 11 વર્ષની કિશોરાવસ્થામાં એમણે નિર્ણય કર્યો કે મારે કચ્છ ભુજ જવું છે. કેમ? જ્ઞાન મેળવવા માટે, કે હું કોણ, ક્યાંથી આવ્યો, શા માટે આવ્યો, મારો માલિક કોણ. તો આ પ્રશ્નો એમને ઉભા થયા. એનો જવાબ મેળવવા માટે ઘર છોડી દઈને, એમને તો મમ્મી ને પપ્પા જવા નહીં દે, એમને તો બહુ મમતા છે. આ પેલા સંતોના આશીર્વાદથી આ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે, અને એ છોડીને જતા રહે તો મા બાપને કેવું થાય? એટલે કે આ તો નહીં જવા દે, મોહ માયાના ચક્કરમાં છે, હું ફસાયેલો જ રહીશ. એટલે એમને કયા સિવાય છાના માના જતા રહેવું જોઈએ. હવે છાના માના જવા માટે તૈયારી કરવા માંડી. તપાસ કરી કે કોઈ અહીંથી કચ્છ ભુજ જાય છે. જાણવા મળ્યું એમને કે ઉમરકોટનો રાજાનો વજીર, પ્રધાન, ખાડું લઈને કચ્છ જવાનો છે. આ ખબર મળી. ખાનગી તપાસ કરતા માહિતી મળી કે ઉમરકોટના રાજાનો વજીર, ત્યાં તો ભાઈ ખાડું મોકલી દે. એક રાજા પરણવા માટે જાન લઈને ના જાય, એની તલવાર જાય. કેટલા સુરવીર માણસો. હું જે કઈ છું એ આ તલવાર છું, તલવારની તાકાત છે મારી પાસે. જે કોઈ કન્યાને પરણવું એ આ ખાડાને પરણીને આવે. એ ખાડું લઈને વજીર એ કચ્છ ભુજ જતો હતો. એ સમાચાર એમને મળ્યા.
એટલે એમને કહ્યું કે મારે પણ કચ્છ ભુજ આવવું છે. એટલે એમણે પૂછ્યું તારી પાસે સવારી શું છે? કે પેદલ. તો પેદલ તો ના ચલાય, અમે તો ઊંટ પર જવાના. ઊંટ ચાલે એના પગ કેટલા લાંબા કે એની ફલંગો, અને તું પેદલ ચાલતો હોય તો કેવી રીતે સંઘાત થાય? એટલે એ અંગાત થાય નહીં. જો ઊંટ બૂટ તારી પાસે હોય તો અમે અંગાત કરીએ. હવે દેવચંદ્રજી પાસે ઊંટ કઈથી હોય? પેલા એ સંઘાત કરવાની ના પાડી દીધી કે એ બને નહીં. ભગવાન દાસ કાયસ્થ એનું નામ. ઊંટ ઉપર જવાનો હતો, વજીર એનું નામ. એટલે એને કહ્યું કે ભાઈ તારી પાસે ઊંટ ના હોય તો અમારી સાથે નહીં આવવાનું. દેવચંદ્રજી કહ્યું મારે પગપાળા જવું છે, એને પૂછવાની જરૂર. એ જાય એની પાછળ પાછળ જવાનું. એ શું રેતીમાં કોઈ રસ્તો રોડ છે રોકવાનો છે મને? રેતી તો મહાસાગર જેવી. પવન આવે એટલે મોટો ડુંગર રેતીનો આ જગ્યાએ હોય તે ઉઠાઈને બીજી જગ્યાએ મૂકી દે ઘડીકમાં. આ જગ્યાએ હોય તો કાલે તેવા હોય. એવા વંટોરિયા આવે, રેતીના વંટોરિયા, આંખો બખો ઉપર રહી જાય. એવા પવન ફૂંકાય. ત્યાં કોઈ કેડી કે કોઈ પગરવટ કશું રહે નહીં. આજે જ્યાં રસ્તો હોય ત્યાં કાલે દૂરનો ડુંગરો હોય. એવો રણ પ્રદેશ. એમાં કચ્છ ભુજ જવું છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. પરમાત્મા અંગેની કશી ખબર નથી. તો એ સાધુ સંતો પાસે કઈક ઉપાય તો હું કોણ, ક્યાંથી આવ્યો, મારો માલિક કોણ, આ બધા પ્રશ્નોના જવાબ કોણ આપે? દેવચંદ્રજીને આ જિજ્ઞાસા લાગી. અહીં તો આવું 11 વર્ષનું બાળક હોય, ખાવું પીવું તાગડ ધીનના, બીજું કશું હોતું નથી. કોઈ જિજ્ઞાસા જ્ઞાન મેળવવાની આવી તડપ હોતી નથી, જોઈ નથી કોઈની પાસે. ખાના પીના, મારે આ ખાવું, મારે પેલું કહું, મને આ મમ્મી મને હાલ, મને પેલું હાલ. બહુ બહુ તો કપડાનું, મારે ચડ્ડી ફાટી ગઈ છે, બીજી ચડ્ડી જોડાયા. એને ભણવાનું દફતરમાં કઈ ખૂટતું હોય તો એ માગણી કરે. આથી પરમાત્માની શોધ કરવા માટે કોઈ નીકળે એવા માણસો હોતા નથી. દેવચંદ્રજી એમાં અપવાદ છે કે હું કોણ, ક્યાંથી આવ્યો, મારો માલિક કોણ, એનો જવાબ ક્યાં મળે? રહીમે કહ્યું છે કે જો રહીમ ઉત્તમ પ્રકૃતિ ક્યાં કરી સકત કુસંગ. જે ઉત્તમ પ્રકૃતિનો જીવ હોય એ ગમે એટલા ખરાબ માણસો એની સોબતમાં આવે તો એની અસર એને થાય નહીં. કા કરી સકત કુસંગ. તો દેવચંદ્ર વિચાર કર્યો કઈ વાંધો નહીં, એ ઊંટ અને ઘોડા ઉપર જશે તો હું પાછળ પાછળ, રસ્તો કોઈના બાપનો છે મને અટકાવવાના છે. એટલે એમની પાછળ પાછળ જવાનો નિશ્ચય કર્યો. અને એ જવા માટે ની ઘરમાં કોઈ જાણી જાય તો જવા ના દે. એટલે એ ગુપચુપ તૈયારી કરવા માંડી જવા માટેની. રસ્તામાં ખર્ચી જોઈએ ને, ખાવું પીવું, એટલે પાણી પીવાનું પાણી લેવું પડે, ખાવાનો ખોરાક લેવો પડે, સાધન કંઈક લેવું પડે.
લોટવો કે પ્યાલો અને એવું બધું જે વસ્તુ મુસાફરીમાં જરૂરી પડે એ છાની માની ઘરમાં કોઈને ખબર ના પડે એમ એકત્ર કરવા માંડીએ. થાળી, વાડકી, નાની કઢાઈ રસોઈ બનાવવા માટે, લોટો, નાની તલવાર રક્ષણ કરવા માટે તલવારે જોઈએ, પછી કપડા, બે ત્રણ જોડ કપડા પહેરવા પડે વગેરે, પોટલું બાજુ, ખર્ચી સાથે લીધી, દાળ ચોખા લોટ આવું બધું સાથે લીધું ખર્ચી, જે રસ્તામાં રસોઈ કરવા માટે. પરોઢીએ વહેલી સવારે 4 વાગે વજીરનો રસાલો નીકળ્યો. હા, અને હમણે પછી તૈયારી કરવા માંડી, કમર બાંધવા માંડી કે કમર બરાબર બાંધેલી હોય તો રીતિમાં હર રીતે ચાલી શકાય. એમાં થોડીક વાર થઈ, પેલો રસાલો નીકળી ગયો. લાગ જોઈને માતા પિતાથી છાના માના બહાર નીકળી ગયા. કઈ વાંધો નહીં, એમની પગરવટ તો હશે ને, એને પગલે પગલે હું જઈશ. હવે આ રસાલો ઊંટ ઉપર સવાર, દેવચંદ્રજી પગપાળા પાછળ પાછળ કેવી રીતે ભાઈ જાય? ઊંટ, પેલા ઊંટનું ડગલું કેવડું મોટું, દેવચંદ્રજીનું કેટલું, એમને કેવી રીતે પહોંચી શકે? રાત પડી ને અંધારું થયું, ફફડવાના 11 વર્ષના બીએ નહીં, 11 વર્ષનું બાળક તો બીએ ને ભાઈ. અંધારું થયું, એક તો થાકી ગયેલા બરાબર, આ બધા સાથળ ને આ સાંધા છે ને એ બધા ભરાઈ ગયેલા. એક બાજુ અંધારાની બીક લાગે અને બીજી બાજુ થાક પડે, એટલો બધો થાક ને બીક બે ભેગું થતું. રેતીનું રણ, રસ્તો કોઈ દેખાય નહીં, ક્યાંય પગરવટ કે કેડી પડેલી દેખાય નહીં, કારણ કે પવન આવે બધું ભૂસાઈ જાય. એકલ દોકલ થી, એકલા માણસ થી તો જવાય જ નહીં, મોટો માણસ હોય તોય. ગમે તો મુછારો હોય હિંમત વાળો તો એકલો માણસ રેતીનો રણ પસાર ના કરી શકે. એવો પંથ, રેતીના ઢગલા, વંટોળીઓ આવે એક ઠેકાણે થી બીજે ઠેકાણે, ઘડીકમાં ઢગલો અહીં હોય તો ઘડીકમાં ઉઠાઈને બીજે મિલ દે. એવું રેતીનું તોફાન આવે, આંખો પુરાઈ જાય, કશું દેખાય નહીં. માણસ હોય એની પર ઢગલો ના થાય એની કોઈ ખાતરી? એની પર ઢગલો થાય તો જીવતી ખબર થઈ ગઈ એની. હવે આ બાજુ ઉંમર ઓછી, વય બાલક, મનમાં દહેશત, શંકા થવા લાગી, પેટમાં પીડા થવા લાગી, થાક ને ભૂખ ને બીક બધું ભેગું થયું ને, અને પેટમાં ઉડરો વરવા લાગી. અને પછી ચાલતા 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 એ પોતે ક્યાં છે, કઈ જગ્યાએ છે એનું એમને ભાન રહ્યું નહીં, એની ખબર પડે એમ હતી નહીં. ના જાને આગે પીછે હે કોણ જાગા સરહદ, કે આ જગ્યા કઈ જગ્યાએ આવી નકશામાં જુએ તોય ખબર પડે નહીં કે પોતે કઈ જગ્યાએ છે. એવી સ્થિતિમાં થાક ને ભૂખ ને બીક, પેટમાં ઉડરો વરવા લાગે, પીડા થવા લાગી. હવે આવી જયારે મુસીબતનો સમય, ત્યારે દૂર દૂરથી કોઈક માણસ આવતો દેખાયો. એટલે એમને ખબર પડી કે ચોર મોકો મારેગા. ચોર જ હોય અત્યારે, કોણ હોય રેતીના રણમાં?
અને આ ચોર છે તો જરૂર મને મારી નાખશે, મારું આ બધું સામાન છે લઈ લેશે અને મને મારશે. એવો પહેલો તો વિચાર એમને આવ્યો. પેલો આવનાર દાઢી વધારેલી સિપાહી નો વેશ, હાથમાં કમરમાં કટારી ખોસેલી, હાથમાં બરછી, બરછી એટલે પરશુરામ ની બરછી હતી ને એવી, આમ કુહાડી જેવું આવે, એ હાથમાં બરછી રાખેલી. આવતાની સાથે એવા કશું પગલું લઈ શકે એ પેલા તો આવી ગયો. કમર છોડ, તારી કમર છોડી નાખ. એટલે કમર પટો જે કેળ બાંધેલી ને છોડાવડાઈ. તલવાર લટકાયેલી છે એ છોડી નાખ. પોટલી છોડી નાખ. આ પોટલી શું છે? છોડ બધું. પછેડી પાથરી દીધી અને સુઈ જા. હવે દેવચંદ્રજીને પાક્કી ખાતરી થઈ ગઈ કે પછડીમાં મને સુવાડીને મારી નાખશે. હવે બચવાની કોઈ આશા નથી. તો જે કરું શું કરું? એને તો બરછીના ટેકાથી ટેકવી અને એક પગ એની જાંઘ ઉપર મૂક્યો દેવચંદ્રજીની, અને થોડોક ભાર દઈને દબાયો. આપણે બહુ ચાલીએ ને ત્યારે અહીંયા આગળ આ ભરાઈ જાય, અને એની પર કશું કોઈક આવું દબાવી આપે તો દુખાવો ઓછો થઈ જાય. એક જાંઘ મૂળ ઉપર પગ દઈને ભાર મૂક્યો, દુખાવો ઓછો થયો. પૂછી જોયું કે તને દુખતું ઓછું થયું? તો દુખાવો ઓછો થયો. બીજી જાંઘના મૂળ ઉપર ફરી પાછો પગ મૂકી અને દુખાવો મટાડ્યો. બે જાંઘે જે દુખાવો થતો હતો એ મટાડી દીધો આ ભાઈએ. પછી આ પછેડી છે એક કમરે બંધાઈ દીધી કે બાંધ દે કમર, અને તારી પોટલી લાય મને આપ. પોટલી પોતે ઉપાડી લીધી, અને એ આગળ ને પાછળ દેવચંદ્રજી વિચાર કરે છે કે આ મને લઈ જાય છે, મને ગુલામ બનાવશે કે મને જીવતો રહેવા દીધો એ ગુલામ બનાવવા માટે રહેવા દીધો. બાકી એને મારે શું સંબંધ કે એ મારી પોટલી હું ઉચકી લે. પછી તો નામ માતા પિતાનું પૂછ્યું, ઠેકાણું, કુટુંબ, પરિવાર, તમારા દેશનો રાજા કોણ, વજીર કોણ, કોનું ચલણ છે, એમ કરતા 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 ચાલતા ચાલતા રાત થોડીક બાકી રહી અને પેલો જે ભગવાનદાસ કાયસ્થનો રસાલો જતો હતો ને એને ભેગો કરી દીધો. એને થાક ખાવા માટે જ્યાં વિશ્રામ લીધો હશે ત્યાં પહોંચી ગયા. પછેડી છોડાવી, તલવાર ગાંઠડી આપી અને કહ્યું કે આ તારો સાથ, આ તારો રસાલો જોઈ લે, બરાબર છે? ઓળખું છું ને? કે હા ઓળખું છું. પેલા લોકો તાજુબ થઈ ગયા. આપણે ઊંટ લઈને આયા અને આ માણસ ચાલતો આવ્યો, અને તોય આપણી સાથે કેવી રીતે શક્ય થયા? ઊંટનું પગલું ક્યાં અને માણસનું ક્યાં? આ કેવી રીતે પહોંચ્યો? આશ્ચર્ય ચકિત થઈ ગયા બધા. યારો આ તો ચમત્કાર કર્યો એને. પછી પાછા ફરીને જોયું તો પેલો બરછી વાળો, દાઢી વાળો જે માણસ એનું બધું ઉચકી લઈને આવ્યો હતો એ કોઈ ના મળે. હવે રેતીમાં તો માઇલો સુધી રેતી જ રેતી, કોઈ જગ્યાએ હંતાભાઈ કે જવાય એવું હતું નહીં. જાણ્યું કે આ જ મારો ધણી, મને બચાવનાર એ જ મારો પરમાત્મા છે. મારા ધણીએ મને મદદ કરી. તો આજની વિતક અહીં સુધી આપણે રાખીને વિરામ આપીએ છીએ. બાકીની હવે પછીના સત્રમાં લેવામાં આવશે. તો સર્વ સુંદર સાથના
શ્રોતાઓના ચરણમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. આખા કાર્યક્રમનું સંચાલન